આપણે નાટક 2 दूरी 5 જોઈએ। કોને પૂછવું? મને ભલે પણ તમે તો અંદર છો, તમે બહાર જાઓ, કઈ નહીં પૂછવાનું। ભલે ભલે હું તમને મળવા નથી આવ્યો, કઈ મળવા તમને કોણ લાવની છે? બહાર જાઓ। સાહેબ નથી, તમને બોલાયા હતા, મારે એને મળવું છે। આપી તો મળશે હા 500 ની જે હાલશે, 500 ની ના હાલે, અનિમેશભાઈ તને બદલાવી લેશે ને। હવે મળશે, હવે મળશે, મારી જા। પણ બહાર તો કોઈ નથી, તું બહાર જાય? હા તું બહાર હોય? મારે ભેગા થઈને વાતો કરી લેજો। અરે અરે આવા ને આવા માથા ફરાવા આવે છે, અને પૈસા આપવા હોય તો મોત પડે, અને પેલો સાહેબ આવશે અને આવશે એટલે કે જો એડમિશનના 1000 રૂપિયા તો ત્યાં વાતાવરણ આપશે। તું સૌરભને ભણાવીને સુપરવાઇઝર થવાનો છે, જે પણ મોટા સાહેબ થઈને આવી રીતે લોકો વાતે પૈસા ભરાવશે સાહેબ છે, અને કીધું ના ક્યાં તું બોલ્યો તમે તું એકલા બરાબર કરે વાતો કરતો તો સાહેબ મોની જોડે અવાજ આવે, એક ભાઈ આવેલા અમને મળવા। ક્યાં છે? બહાર બેઠા છે। ઠીક છે તો તું બહાર જા, એની અંદર મોકલ। પણ સાહેબ ઈ ગાંડો છે, તારા કરતા તો ડાયો જ હશે। હા તું બહાર જા, ખાવાની સાથ લેતો જાય, હા લેતો જાઉં છું, અને બારે થોડી સફાઈ કરી નાખ। લાગા ચોટલી બેટા ક્લાસમાં કંટાળી જવાય, વિદ્યાર્થીઓ માથા ભારે જ આવે, અને બીજા ફોન, હલો અહીં કોઈ રમવા નથી। હલો અહીં કોઈ રમવા બેન નથી। અરે તમને કહ્યું ને કોઈ રંભાબેન? ના ના આ તો શું છે, મને એમ કે કોઈ તમારી પૂછા કરે છે, બાકી તો તમે હો અને ફોન ન ઉપાડ્યું એમ બને। અચ્છા દાંડિયા તમારી સાથે? ચોક્કસ, પણ હું શું કહેતો હતો કે તમે દાંડિયા રાસ પછી જો તમારી પાસે 1-8 કલાકનો ટાઈમ હોય જી જી હા તો હું તમને પિકઅપ કરી દઈશ। લ્યો ને તો ફ્રી જ છું, કહ્યું ને તમને અંદર આવું અંદર તો આવી ગયા છો, તો પટ્ટા વાળા લોકો માર્યો, બાકી મારે તો પૂછવું પડે કે નહીં? ક્યાંથી આવો છો? ઘરેથી। આઈ મીન ટુ સે અંગ્રેજી। એટલે તમને કોણે મોકલ્યા છે? મોકલ્યો કોઈ નથી, મારી મેળે આવ્યો, પગે પગે। સાહેબ તમને વાંધો ન હોય તો આ ખુરશીમાં બેસો।
તમે વિદ્યાર્થી છો કે વિદ્યાર્થીના વાલી? બે પ્રશ્ન ફરજિયાત છે કે મરજિયાત? સીધા ઉભો અને જુઓ. જોતું સીધા ઉભો બેસો અને મારા પ્રશ્નોના સીધા સીધા જવાબ આપો. નીચે નીચે એક પગ નીચે બેસી જાઓ. અને સાંભળો, મારો વિઝિટિંગ અવર પૂરો થઈ ગયો છે. તમે આઉટિંગ. પૂરી વાત તો સાંભળો. મને મળવાનો સમય છે 9:30 AM to 10:30 PM. PM માં ન સમજાય, ATM માં સમજાય. બારે બોર્ડ છે. હા, બારે બોર્ડ વાંચ્યું. હા, તો એમાં લખ્યું છે ને અંગ્રેજી. તો મારા પટ્ટાવાળાને પૂછી લેવાય, એનું ગુજરાતી નથી સમજાતું. હવે તો સમજાઈ ગયું ને. તમે કાલે આવજો, હું અત્યારે કામમાં ખૂબ જ વ્યસ્ત છું. સાહેબ, તમે ઝાંખા છો. શું બસો છો? ઝાંખા ઝાંખા. હવે 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 ચોખ્ખા દેખાશો. આ એક પ્રતિષ્ઠિત શાળા છે. અહીં આવી ગાલી ગલોચની ભાષા બોલશો ને તો મારા પટ્ટાવાળાને બોલે ધક્કા મારી બહાર કઢાવીશ. તમને નથી આવડતું? ધક્કા મારતા ખબર નથી પડતી કઈ સ્કૂલમાં ભણ્યો છે? તમારી સ્કૂલમાં એસએસસી સુધી કોઈ ખબર નથી કેમ બોલવાનું ને શું બોલવાનું. હું તો સાવ ઢબુનો ઢ. આવું બધું સાંભળીને તો તમને મળવા આવ્યો છું. સાચી જ વાત છે, સાવ ઢબુનો ઢ છે. ભાઈ, એટલે તો તમને મળવા આવ્યો છું. અચ્છા, એવા કે બેઠો છું સાહેબ. હા, પૈસા અત્યારે મળવા દીધો છે. તમને ફરીથી એડમિશન જોઈએ છે? પહેલા એ નથી ભણાવ્યો, હવે શું ભણાવવાના? જુઓ મિસ્ટર, સીધા ઉઠો. પ્રતિષ્ઠિત સાહેબ જી, ટૂંકી મુદ્દાસરની વાત. મને આજે મળવાનો સમય પૂરો થઈ ગયો છે. તમે કાલે આવજો. તમે અત્યારે જઈ શકો છો. મારી પાસે ફાલતુ વાત કરવાનો સમય પેલા રંભાબેન અરે કેતા નામ છે તમારું? પટ્ટાવાળા. ઈ નહીં આવે. મારા માટે 4 વાગ્યો છે. હું એને નોકરીમાંથી કાઢી મૂકીશ. ચા પી લે પછી કાઢી મૂકજો. જો મિસ્ટર, ગુનો એ જ રીતે બધા ઓળખે છે. મારું પૂરું નામ ચોકડિયા. તમારા સ્કૂલના ચોપડામાં છે કઢાવી લેજો. પણ અત્યારે ચોકડિયા કહેશો તો ચાલશે. અને સાહેબ, બારે ઘડીએ ઓફિસનું બહારનું નહીં દેખાડવાનું. અને તમારી પાસે આવવાનો, વાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ઉપર જ રહેશે. હું તમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. ઠીક છે, પણ થોડા વિવેકથી પ્રયત્ન કરીશ. પણ આવો ખુરશી ઉપર તો છું. મુદ્દો ક્યાં? તમે શા માટે હવે પ્રેરાઓ? હા, તો હું તમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી ચોકડિયા. હા, હવે એ વાતનું વિશ્લેષણ ના કરો. શું ન કરો?
પીઠ પેટણ. આ ઈ તમને ઈ લાગે કંટાળો આવે તમારી જિંદગીમાં. એટલે અમારી જિંદગીમાં એકાદ બે માસ્ટર હોય, પણ તમારા આ કારખાનામાં 10 સાલ ઢગલો વિદ્યાર્થીઓ એસએસસી નો સિક્કો જમણામાં ઠોકરીને અને બહાર પડતા હોય, ત્યાં તમને મારા જેવા છોકરીઓ ક્યાં યાદ હોય? અને આમે મારામાં યાદ રાખવા જેવું કઈ હતું નહીં. આજથી 18 વર્ષ પહેલા તમારી સ્કૂલે મને આ કાગળિયું પકડાવી અને દઈ દીધેલું, જા છોકરીયા તે ભણી લીધું અને મેં માની લીધું. સર્ટિફિકેટ મળી ગયા ને તો વાત પૂરી થઈ. શરૂ થઈ છે એટલે કોઈ માનતું જ નથી કે હું ભણેલો છું, એટલે તો તમને આ તમારું કાગળિયું પાછું આપવા આવ્યો છું. હા, આ સર્ટિફિકેટ નું હું શું કરું? વિમાન બનાવજો, બનાવજો, હક્કુના મટાટા આનંદ કરો, ખુશ રહો ને રંભાવે. વિવેકથી પ્રયત્ન કરીશ તો હવે તમારે બીજું જોઈએ છે શું? બીજું સર્ટિફિકેટ આપું? શાંતિ રાખો. હું નથી રડતો, આ રડે છે. તમે શાંતિ રાખો. તમને બીજું સર્ટિફિકેટ જોઈએ છે? પેલું હતું એ પાછું આપવા આવેલું, ત્યાં બીજું ક્યાં પકડાવો છો? જો ભાઈ, તો તમને જોઈએ છે શું? મારી ફીના પૈસા પાછા. આજથી 18 વર્ષ પહેલા તમારી હાઈસ્કૂલમાં હું ભણ્યો હતો, એની ફી અને ચોપડાનો ખર્ચો પાછો આપો. રિફંડ? ના, ફીના પૈસા. ફીનું રિફંડ? ફી પાછી જોઈએ છે. હા, હવે સમજ્યા. પણ તમારે ફી પાછી શું કામ જોઈએ છે મારા બાપ? કારણ કે મેં ફી ભરી, એના બદલામાં મને માલ તો મળે જ નથી. માલ તમે શિવજી પાસે જાઓ, આપો, માલ આપે ને વસ્તુ. હા, પણ કે વસ્તુ આપે છે, પણ મને તો તમે ભણતર આપ્યું જ નથી. મારા માલના બદલામાં મને વળતર નથી મળ્યું. કેવી વાત કરો છો? મને કઈ સમજાતું જ નથી. તમે સાહેબ મને છે ને કે આ કાગળિયું પકડાવી દીધું, સર્ટિફિકેટ. એ તમારા માટે, મારા માટે તો કાગળિયું. હવે તમે આ તમારું કાગળિયું પાછું રાખો ને મને મારી ફી પાછી આપો. તમારી વાત સમજાતી જ નથી. તમે સાવ અરે હું ભણેલો છું એવા બ્રહ્મા 18 વર્ષથી ભટકતો રહ્યો, ખેપા ખાતો રહ્યો, અને આજે જો પેલો રસિક્યો ન મળ્યો હોત ને તો હજી એ ભટક્યા કરત. ખેપા ખાતો રહે. સાહેબ મારી ફી પાછી આપી દો. રસિક્યો કોણ? અંજાર વાળા. આજે સવારે નાગર ચકલામાં ભેગો થઈ ગયો, બાથરૂમમાં વીછી પૂછ્યો હોત ને. બોલે મારી વાત સાંભળ. મને શું કહ્યું ખબર છે? હું નતો ને, અને કે ચોખડિયા ધંધાનો સમય છે, સરસ્વતી મિલના શેરના ભાવ બગડી રહ્યા છે, ધંધો કરી જવા દે. ધંધો કી કેળા છે. એ શું કહ્યું ખબર છે? કીધું ને હું નતો. હા, મેં કીધું કેમ આ શેરના ભાવ બગડી છે એમાં તને કી ગયા તો તમને નહીં ખબર. તો મને કે ડોબો અક્કલ વગરનો છો.
કઈ સ્કૂલમાં ભણ્યો છો? આટલી સીધી સાદી ધંધાની વાત ખબર નથી તો તને નોકરી કેમ અપાવું? મેં એને કીધું તું કે રસિકિયા મને નોકરી અપાવ, પૈસે તકે તું આ થઈ ગઈ, બે તો ખાવાના ખપા છે, મને નોકરી અપાવ. મને કે પણ અંકુટા ચાલ તને કેમ નોકરી અપાવું? આ કઈ મોટી બામણનું ખેતર છે કે મન થાય ત્યારે ભણી જાઓ અને મન થાય ત્યારે રૂપિયા પાછા? સાહેબ, મને મારી ફી પાછી આપી દો ને, હું રેખાની નીચે જીવું છું. કોણ રેખા? ગરીબીની રેખાની નીચે. ગરીબીની રેખા અમે તો મારી ફી પાછી નહીં આપો ને તો હું એસએસસી ભાગ્યા સુધી બોર્ડ બોર્ડ આઈ એમાં જઈ ને એ જઈ હા સીધો છાપામાં છપડે. પણ મારી વાત તો સાંભળો. નહીં સાંભળો. પાછી આવ્યા સિવાય એક પણ વાત નહીં સાંભળો. ભાઈ ઘરે જઈ 15 દિવસ વિચાર કર અને પછી આપણે ત્યારે કરું છું આ કરુંથી શાંતિથી ઈ પાછી આપવાની. એમાં શું વિચારવાનું? વિચારવાનું જો ને તું કે હું ભણ્યો નથી એટલે મારે માની લેવાનું, તું કે ખોટ છે એટલે મારે માની લેવાનું ખોટ છે. ના ના, પૂછો હસમુખભાઈ ને, પૂછો કપિલભાઈ ને, પૂછો મયુરભાઈ ને, કોઈ માનતું નથી. આપી દીધું છે તમને. મારે તારી જોડે પોતાની પૂછડીની જેમ ભર્યા રાખવાનું. સાચું બોલું છું, તમારી માં તમારી રંભા દે. આજે તો હદ થઈ ગઈ. મારી ઘરવાળીએ મને પૂછ્યું કઈ સ્કૂલમાં ભણ્યા છો? હદ તો ક્યાં ગઈ. મારા છોરાઓને મને કહે છે બાબા તમે તો સારા ગયું ના મને ખબર નથી પડતી કોણ છે. પૂછવા ભર્યો છે. અરે સાહેબ, મારી તો આખી જિંદગી ગુજરી છે. હું તું કઈ ને પૂછ છે, કઈ સહેલી વાત નથી. આના માટે મારે સ્ટાફ મીટિંગ બોલાવવી પડશે. પૂછતા કર. હા, એમાં શું છે ને, આજ સુધી આવો પ્રશ્ન કોઈ દિવસ બન્યો નથી એટલે સ્ટાફ મીટિંગ તો બોલાવવી પડે. એક કામ કરો, તમે જરા બહાર બેસો, હું ત્યાં સુધી સ્ટાફ મીટિંગ લઈ લઉં. તો હું ચા ત્યાં પી લઉં. હા, બીજી હું પણ મંગાવી દઈશ. ભલે. અને સાંભળો, પેલા નાલાયક ને અંદર મોકલજો. ભલે. લાયક માણસોને રાખતા હો તો ઈ પાછી ના આવવી પડે ને એટલે તમારા સૂચનને ચોક્કસ અમે ગ્રાહ્ય કરશું. લખતો લખજો. હા, લખી દઈશ. એવી મુસીબત છે. ભણાવો એ ખરા અને રૂપિયા પાછા આપો. ભગવાન તો પહેર્યા નથી, મફત ભણાવી ભણવાય આપું અને રૂપિયા પાછા લઈ જવા. આ તો એવી વાત થઈ. આ બેન મુજે બાપ હું તને નોકરીમાંથી કાઢી મૂકી. હા છે. એ મને માર્યું. અને કયું? મેં શું કહ્યું એને છોડ. જા પેલા એક તું અંદર શું કામ આવ્યું? મને નહીં ખબર, તમને ખબર. આજે આવું જ કેમ થાય છે? હા, સ્ટાફ મીટિંગ બોલાવો. સ્ટાફ મીટિંગ. સ્ટાફ એટલે કે ક્લાસરૂમમાં જે બેઠા હોય એ બધાને અંદર મોકલ અને એમને કહેજે સાહેબે અર્જન્ટમાં સ્ટાફ મીટિંગ બોલાવી છે. ભલે બસ સાહેબ, પેલો ભાઈ ભાડો રેખો છે એને મોકલાવું. એની ભૂલ ન કરતો. એ ભલે બારે બેઠો, એનું મગજ ઠેકાણે નથી. હા સાહેબ, તમને કાંડા કરી નાખે છે. તારું કામ કરે. મને બધેની ચિંતા રહ્યા, કાંડા કરી નાખશે. એ તું જાણે ભાઈ, તને સ્ટાફ મીટિંગ બોલાવ. પાછો સ્ટાફે ગધેડા જેવો છે. સમજાવશું નહીં ને તો ભાડો પીને એ પણ કહેશે તમે કાંઈ કર્યા નથી, એના પૈસા પાછા આપો. અને પેલો ચોખડીઓ પોતાને સમજે છે શું?
અમારે સ્કૂલો બંધ કરી એરિયામાં ફૂટપાથ પર બેસવાનું. એક નંબર ને બોલાવી છે. હા મારી વાત તો પૂરી સાંભળો. આપણે હું બની ફેરીઓ. અરે આમાં ફેરિયાની વાત ક્યાં આવી? બેસ ભાગોડે ને છાસ જાગોડે. મીટિંગ પહેલા ને બેસો. મિસ જાદા સ્થાન ગ્રહણ કરશો. તો સાફ મિત્રો, મારે એક સિરિયસ પ્રોબ્લેમ મેકઅપ બંધ કરશો. મારે એક સિરિયસ પ્રોબ્લેમ માટે મીટિંગ બોલાવવી પડી છે. સાચું તે પ્રોબ્લેમ તો સિરિયસ જ હોય ને. મારે અસાધારણ પરિસ્થિતિને કારણે આ અસાધારણ મીટિંગ બોલાવવી પડી છે. ક્રાઇસિસ ઊભી થઈ છે. અભૂતપૂર્વ ક્રાઇસિસ. એક ભૂતપૂર્વ વિદ્યાર્થી મને મળવા આવ્યો છે. ભૂતપૂર્વ કે અભૂતપૂર્વ? ભૂતપૂર્વ બોલવે. કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ ઉભો કર્યો છે. જો આપણે સાવચેતીથી એને સોલ્વ નહીં કરીએ ને તો કાલે ઉઠીને જગતના તમામ શિક્ષકો, આચાર્યો, પ્રાચાર્યો બધા મુસીબતમાં મુકાઈ જઈશું. ચોખડિયા કે એવું કંઈક નામ છે એનું. ચોખડિયા કે એવું કાંઈક? ચોખડિયા. બોલો. તે પોતાની સ્કૂલની ફીના પૈસા પાછા માંગે છે. પાછી ભૂતપૂર્વ પાડી દીધો. એ કહે એટલે પાછી આપી દેવાની. ચોખડિયા ભારત છે. આજે તો પછી બહાર છે તો પીએ બહાર છે તો બહાર છે કેમ બોલે? ગાયબ ગાયબ. અહીં બેઠો છું નીચે. તમે બધા ખુરશી પર બોલો. તમને બધાને મારે બેસવાના છે. એનું કહેવું છે આપણી સ્કૂલમાં એસએસસી કરી ગયા પછી બહાર કોઈ પણ જગ્યાએ સફળ રહ્યો નથી. બધી જ જગ્યાએ નિષ્ફળ રહ્યો છે. બેકાર છે. અને એના કોઈ મિત્રએ કહ્યું કે તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ પાછા લઈ આવ. એટલે આપણી પાસે બીજીના પૈસા પાછા લેવા આવ્યો. સાચો છે. He's right, sir. મારી દો સ્કૂલને તાળા મારી દો. અમારા વિદ્યાલયમાં
The law of conservation of energy દ્વારા એક વિષય શીખવવામાં જેટલો સમય લે છે ને તેના કરતા 10 ગણો ઓછા સમય લે એ વિદ્યાર્થી તેનું શીખેલું સમાપન ભૂલી જાય છે એટલે બીજા પૈસા પાછા આપી દેવાના ના ના સાહેબ બસ સો બને એમનો લો વાહિયાત છે આખો અંતિમાં ઇતિહાસ શું પુરવાર કરે છે કે મનુષ્ય જે કંઈ શીખેલું યાદ રાખે છે એટલે તેના વડે પ્રગતિ સાધે છે ભારતમાં જ્યારે આર્યોનું આગમન થયું આર્યોનું આગમન બંધ કરો આ ચોખડિયાનું આગમન થયું છે એવું કંઈ કરો એ ફીના પૈસા પાછા માંગે છે રાજને રાખો ગુલામાં મુદ્દલ પાછી આપી કે નહીં એ વિચારો આ ચોપડીઓ આવ્યો છે એનું શું કરવું એ વિચારો આપણે મિસ્ટર ચોખડિયા કયા અક્ષાંશ રેખાંશ ઉપર છે અક્ષાંશ રેખાંશ નહીં રાખો પુરાણે બહાર બેઠો છે એ કહે છે જો મારે એના પૈસા પાછા નહીં આપો ને તો હું કોર્ટમાં જઈશ ફરિયાદ કરીશ કે સ્કૂલે મારી ફીના વળતરમાં મને માલ આપ્યો જ નથી માલ આપણી સ્કૂલ માલ પણ વેચતી અહીં માલનો અર્થ શિક્ષણ કરવાનો છે હો સમજી એટલે શિક્ષણ માલની જેમ વેચતી તમે સાવ ચોખડિયા છો સાવ ડબુને સામો કેસ કરો એવું હું કહું છું તો કેસ પાછો ખેંચી લો સિમ્પલ અરે તમે કાકાપણ કરવાનું બંધ કરો અને વિચારો કે આ ચોખડિયાનું શું કરવું આપણે સૌ એની પરીક્ષા લઈએ તો ખાસ હવે કઈક સારું વિચાર્યું અને આપણે આપણા વિષયોનો નાશ કરી દઈએ જોજો હો ટેવ મુજબ ભૂલથી નાપાસ ન કરી દેતા ખરી વાત છે આપણે એને પાસ કરવો જ જોઈએ સહેલામાં તો પૂછશું અને એને ખોટો સાબિત કરીશું અને પાસ જાય કરશું એના માટે મીટિંગ બોલાવી હા પ્રશ્ન પૂછવાના સહેલા સાચું સાબિત પણ કરવાનો હા પાસપોર્ટ થાય ને એ સીધે સીધો પાસ કરી દો રે આટલી મગજમારી શું કરવાની પરીક્ષા કોણ લેશે આપણે અને એનું રિઝલ્ટ કોણ તૈયાર કરશે રિઝલ્ટ નબળું કોણ અને હું કરી પણ સંપીને રહેજો સંપ ત્યાં જમ તો સંપીને પૈસા પાછા આપશું તો ઇતિહાસ અઢાવ વિચારી જશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની લાઈફ લાગશે આપણી બદનામીનો ઇતિહાસ રચાશે શાળાનો નામ ઇતિહાસમાંથી નષ્ટ થઈ જશે વાહ તમારો સંપ બહુ સારો ચારે તરફ એ કઈ તમારો જ પ્રતાપ છે તો તમે સૌ તૈયાર છો
जवाब तो आपो Yes, sir. पीछे मुड़ Yes, sir. पीछे Yes, sir. Yes, sir. परीक्षा We are ready, sir. Position. તમે બોલાવો કોઈને વાગીને જાય છોકરાઓ એ તને કહું છું જોજે વાગીને જાય હા તો બોલાવ તારી પંચાયત બંધ કર અને બહાર બેઠો છે એને અંદર મોકલ અને જોજે બીજા કોઈને આવવા નહીં દેતો જોજો ધ્યાન રાખીને ક્યાંક છાપે ન ચડી જઈએ તો પાછા ઉતરી જશે પણ જરા ધીરેથી શાંતિથી આવ છોકરિયા આવ પરીક્ષા લેવાના છો કે ગોળી ઉડાડવાના છો બિહેવિયર છે ચોકડિયા ચોકડિયા સમજાવું અંગ્રેજી જરા વિવેકની વાતો લેવો પ્રયત્ન કરીશ બેસો હા હા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ભેદભાવ ખૂબ ઓછા છે. ચોપડિયાએ બધા જોડે બેસી એનો જવાબ આપી દીધો. રીતભાત અને સભ્યતામાં ચોપડિયા પાસ. એનો પાસ પરીક્ષા ક્યાં લીધી છે એ જવાબ ક્યાં આપ્યો પ્રશ્ન ક્યાં પૂછ્યા સભ્યતાની પરીક્ષામાં પાસ હવે મિસ્ટર ભટ્ટ ઇતિહાસની પરીક્ષા લો તમારો સ્ટુડન્ટ રેડી છે હું બોલું એમાં તમારા બાપનું સૂંજાય છે સાચો જવાબ તો મારા બાપનું શું છે મારા બાપના ઇતિહાસમાં રસ છે તો મારા બાપનું શું ગયું રહેશે કાંઈ નહીં બસ તમે ઉપર રહેવા માંગો છો એટલે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રૂવ કરે છે કે તમારી તંદુરસ્તી બહુ સારી છે એટલે તમે સારી રીતે શિક્ષણમાં પણ પાસ અંચરી અરે આ તો બેભાન થઈ ગયો તો એકાંતમાં પણ પાસ. બેભાન થઈ ગયો છે શાળા. કઈ શાળા? શાળા પાણી લાવો પાણીમાં લાવો પાણી લાવું કે ભાનમાં લાવું? બધું પડતું કામનું ઓછું લાગવું ગેરકાયદેસર છે. તમે પાણી લાવો એના પર છાંટો બાનમાં હું જાતે કરી દઈશ પાણીની જરૂર નથી તમે Oh, you're so cute. તમે શું તમારી ભૂગોળની કરામત જાદુ દૂર હટો બધા દૂર હટશો ખુરશી તમે તો સાફ ચોખ્ખા શાંતિ ક્યાં હતી ભાઈ અવાજ ન
જાદુ મંતર છું મંતર છું. ઓમ રીમ શ્રીમ ક્લીમ ચામુંડાય વિદ્યે જાદુ છું 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 જાદુ. ગુજરી ગયો. જાદુ જાદુ ઢોકળિયા અને નાપાસ થયેલા છો. આવડે છે શું? 4 ટકા સિવાય તમને શું આવડે છે? ઢોકળિયા ભાગી ગયો. તમે બધા અરે હું તો સાહેબ પાછા કેમ નહીં છે? અરે ચોખડિયા બેભાન ભાનમાં તો અરે પરીક્ષાનું અરે સાહેબ પરીક્ષા તો લેવાઈ ગઈ એમાં ચોખડિયા પાસ તો થાવ. હવે ચોથા વિષયની પરીક્ષા અંતે છે આ બધી કઈને જોઈ લઈશ. સાહેબ આ લોકો પરીક્ષા એક વિષયની લે છે ને પાસ ત્રણ વિષયમાં કરે છે. હવે એક વિષયને પરીક્ષાના જવાબમાં 3 વિષયના જવાબ આપો તો પાસ જ કરે ને. 420 કટ ઇટ શોર્ટકટ તો એમ અંગ્રેજી કીધું ને ટૂંક નોંધ તો એમ કયો ને. હવે સમજો તો લ્યો પરીક્ષા ઝટ પતાવો. ભબુનો ઢાચું તે નાપાસ થવાનો ને મિસ્ટર ભટ્ટ. આત્મવિશ્વાસ પ્રકાર મારે જે મામા પ્રશ્ન ક્યાં પૂછ્યો? મિસ્ટર ભટ્ટ પ્રશ્ન પૂછો. પૂછું છું પૂછો. તુજે તો પૂછે ને શું તો પૂછો યાર. તું કેને આવે ના સીધા પૈસા પાછા લેવા પૂછો. પૂછું મહાભારતનું યુદ્ધ કેટલું ચાલેલું? લગતા હતા જાદુ ક્યાં કેટલું ચાલેલું એમ નહીં કેટલા દિવસ ચાલેલું એમ પૂછો. તો મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલેલું? હા મહાભારતનું યુદ્ધ અરે આગા ખતો ને વિચારવાનું છે વિચારવાનું. મહાભારતનું યુદ્ધ આમ જાવ ને મોટિયાની જગ્યા આમ તે 8-10 દિવસ જો ચાલ્યું હોય તો વિચારવા દો. ભૂલી જઈશ પાછો. જો લગભગ 8-10 દિવસ આમથી આમ ચાલ્યું હોય તો લગભગ 9 મીટર જેટલું. સાચો જવાબ. હવે જાણીતા ઇતિહાસકાર પ્રોફેસર શેરની થિયરી મુજબ ગયા છો. જીવની શું એ વૈજ્ઞાનિક થિયરી છે. સમજી લો કે સમયની પણ એક થિયરી. સમજો કે 1 માઇક્રોસેકન્ડ સેકન્ડનો સમૂહ એટલે અણુ. હવે આપણે અણુના જથ્થાને માપીએ. આપણે એને માપી અને એનું વિભાજન કરીએ તો સમજો. શું સમજી લો? સમજી ગયા? તમે સમજી આવો ને? મારે શું સમજવું? તમે 9 મીટર કહેલું ને. હા તો હવે આપણે એને વિભાજન કરીએ. વિભાજન ભૂગોળમાં આવે બધું જોડાયેલું છે ને એટલે આવે. તમે શું કીધું? અણુનો જથ્થો સેકન્ડ, સેકન્ડનો જથ્થો મિનિટ, મિનિટનો જથ્થો કલાક,
કલાકના જથ્થો દિવસનો જથ્થો. આ તમે કેટલા દિવસ ધાર્યા હતા? લગભગ 8-10 દિવસ હતા ને, 8-10 દિવસ. 8 કે 10 18 મહાભારતનું યુદ્ધ બરાબર 18 દિવસ ચાલે છે. ભૂગોળમાં બાર. મેં સાહેબ ક્યાં કહ્યું છે? વાત કરો છો કે તમે શાંતિ રાખો. તમને ફક્ત ઇતિહાસમાં જ પાસ કર્યા બસ, ખાલી ઇતિહાસ. તમને તો ખબર પડે છે ને કે એક વિષયની પરીક્ષામાં 3 વિષયમાં તમે પાસ થાઓ છો. હા, તો પછી છોડે દુનિયા તમને ઢ કહે ના? ડબુનો ઢ. તો અમારા માટે તો તમે વિદ્વાન છો. તાળાઈ ઓછી કરો અને પરીક્ષા લો. ભલે ફક્ત વિજ્ઞાનની પરીક્ષા. હા બરોબર, ફક્ત વિજ્ઞાનની. મિસ્ટર ત્રિવેદી પાસ. શું પાસ? પરીક્ષા તો લો. ચાલો. પરીક્ષા લેવાની છે. હવે આ હું પરીક્ષા લેશે. ભાગમાં નાપાસ બેઠું જેટલો એ રાખો. હા સાહેબ, જે અંગ્રેજીમાં બોલ્યા એ મને ગુજરાતીમાં સમજાવો. રાક્ષસ. તમને રાક્ષસ કહે છે. તમે રાક્ષસ છો કે હું? તમને નાલાયક કહે છે. છોડને સીધા પ્રશ્ન પૂછો. બેસી ગયા. સમજી લે કે આ એક ટાવર છે. હા, આ એક ટાવર છે. એ ટાવર પર એક મોટું ઘડિયાળ છે. હશે મારા બાપાનું શું છે? તમે એ ઘડિયાળથી આમ દૂર જતા જાઓ, તે ઘડિયાળ નાનું થતું જાય. એ ખરેખર નાનું થતું જાય છે કે પછી દ્રષ્ટિભ્રમ છે? હું આ દૂર ગયો, તમે તો હજી મોટા જ નહીં. એટલે હું ટાવર છું એમ? તો તમે ગધેડા છો. એટલે તમારા જેવા જે ગધેડા હોય ને એ જ રસ્તે જતી વખતે કાંડા ઘડિયાળ જોવાને બદલે ટાવરનું લઈને જશે. હું નહીં. You are right. વેરી ગુડ. સાચો છે. વેરી ગુડ. તમે વિજ્ઞાનમાં પણ મેં આને ગધેડો કહેલો. તમે શું બુદ્ધિ ચાતુર્યથી જવાબ આપ્યો છે? મનુષ્ય ગધેડો દેખાય છે પણ જોતો નથી. એટલે દ્રષ્ટિભ્રમનું સૌથી ઉમદા ઉદાહરણ છે. તો ખબર નહીં કયા છોકરી હાઈસ્કૂલ માં આવી ગયો, પણ અમને તમારા પર ગર્વ છે. એ ગર્વને રાખો ગજવામાં. મારી ફી ના પૈસા પાછા આપો. પરીક્ષા આવો. ચાલો મિસ્ટર રાવત, ઝડપ કરો.
ઝડપથી જાણી લીધું. હવે પ્રશ્ન મિસ્ટર ચોખડિયા, તમે અમારી સ્કૂલમાં શિક્ષક બનશો. લગ્નનો ઢબ, પણ આ બધા ઘરના તો સારા એટલે તો અમે પાસ કરીએ. તમારી સાથે માતાજી કરવા કરતા હું રાજાભાઈ ચાવડ પરથી પૂછતો નથી. અત્યારે તમે લગભગ એ જ કરી રહ્યા છો. મારો પૂછતો બરોબર. પેલા મારી ફી પાછી આપી દો, પછી મારો પૂછતો. મિસ્ટર રાવલ, આમને મોડું થાય છે, પ્રશ્ન પૂછો. પૂછો ને. યાદ આવી ગયું. સૌથી નથી ક્યાં હું બોલવાય નથી. હરકી રીતે જવાબ આપો. તારા બાપના કપાળમાં હું તને જાનથી મારી નાખીશ. એક એકને જોઈશ. મેં એવું કઈ કર્યું નથી. તમે તો કહ્યું સુરત. અરે મેં કહ્યું સુરત એટલે આ સુરત નહીં, આ સુરત. અરે સાહેબ, મેં તો કહ્યું હતું કે આના બાપના કપાળમાં, એટલે તારા બાપના કપાળમાં. તમે બહુ વિચિક્ષણ રીતે સાચો ઉત્તર આપો. તમારે ક્યાં શું છે? મોઢાને શું કહેવાય? સુરત. સુરત ખાતા બી નથી. બીજા કોઈ વિષયની પરીક્ષા લેવાની હોય તો આગળ વધો. 420 છે આપણી. તમે સાચા જવાબ આપો છો ને તો બસ. મિસ ઝાલા, ગણિતના પ્રશ્ન પૂછો. મેગી બનાવવાની છે. આ પ્રશ્ન પૂછશે પછી છોકરા ભણે ક્યાંથી? હિરોઈન લાગે છે. હિરોઈન નંદ લાગો છો. તો શું કયો તો? 8 સફરજન, 2 કેળા, 5 દાડમ, એમાં 5 ચીકુ અને 10 દ્રાક્ષ નાખીએ તો શું થાય? ફ્રૂટ સલાડ. ઘરની એડી કાઢો. દુનિયા ભલે મને ઢ કરે, તમારે માનવું તો માનો, નહીં તો ખાય નહીં. અને મારી ફી પાછી આપી દો. આ પાસ અને ડબ્બા ખાઈને તો કંટાળી ગયો છું. જે કામ મારે કરવું જોઈએ ને તે કરી બતાવ્યું. હું તારી સાથે છું. પણ મિસ ઝાલાએ તો હજી કે પ્રશ્ન પૂછ્યો છે. પાસ કરેલા કે ડબ્બા મારેલા કે નહીં મારે. મિસ ઝાલા, પ્રશ્ન પૂછો. અરે પણ પેલું ગલુડિયું ક્યાં ગલુડિયું આ રહ્યું. તમારે બે પ્રશ્ન પૂછવા છે. એક અઘરો ને એક સહેલો. શ્રી પટપટાનું બંધ કરીશ. શીખવાના છે.
એને આવડે છે? હું કેમ કહું? ભણાવે છે એને નથી આવડતું તો હું કેમ જવાબ આપું? નથી આવડતું ને ના. તો હું તને નાપાસ જાહેર કરું છું. ઓ મારી નસીબાજી આપો નાપાસ છે. ઝાલા, આ તમે શું કર્યું? અરે ફીના પૈસા પાછા આપવા પડશે. અરે આ પાછા આપવાના નથી તો સાહેબ બેભાન થઈ ગયા. પાસ કરવાનો હતો. તે નાપાસ જ મારા જેવી ચૂડી ઉપાડીને નવું કહેતો હતો. સાહેબ બીજું કંઈક કરો ને દીપાજી. જા બેની ધૂળી ઉપાડી પાસેથી લઈ લે. તમે આપશો દીપાજી? તારે તો ખાલી લેવાની હતી. પરીક્ષા હવે ફીના પૈસા પેલો સાહેબ જે ખુરશી પર બેભાન થઈને પડ્યો છે ને એની પાસે લે. ચોક્કસ નહીં હો. સાહેબ હું નાપાસ થયો છું. ફી પાછી આપો. સાહેબ જાગો, મોહન પ્યારે. બેભાન છે બેભાન. બેભાનો તો શું થયું? ફી તો પાછી આપી શકે ને. એ માર્કેટે તો ભાગમાં નહીં ચાલે. મિસ ચાવલા તમે સાહેબની નજીક આવશો ને તો સાહેબ પાછમાં You are so naughty. તમે બહુ મજાક કરો છો. મિસ ઝાલા, પેલા તમે પણ ભાગમાં તમે જ લાવ્યા હતા, હવે પણ લાવો મારી ખાतिर. ઓકે તમે આટલો ફોર્સ કરો છો તો યાર ફીના પૈસા નથી આપવાના. આ સ્કૂલને તાળું નહીં મારવું પડે. ઝાલા, I'm sorry sir. એ મારા જેવી સુંદર સ્ત્રીને ડંગ કહેતો હતો એ કેમ ચલાવી રહ્યો? તમે આફત ઊભી કરી. સર, એની માંગણી વ્યાજબી છે. જાણે છે એક મિનિટ. તમને પણ થોડાક આપે છે. હવે તમે ફીના પૈસા આપશો. ના ના બીજું ઠેકાણે છે. એમાં એવું છે ને સર કે શાળાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. શાળાની પ્રતિષ્ઠાને કલંક ના લાગતો. કોઈકરિયાની ફીની કિંમત કરતાં શાળાની પ્રતિષ્ઠાની કિંમત વધારે છે. હા તો ક્યાં પેલું બલુડિયું? હું આપણી સ્કૂલમાં 6 વર્ષ ભણેલો. 6 વર્ષ ભણેલો એટલે પહેલા 3 વર્ષની માસિક ફી હતી 25 રૂપિયા. ઈ લે કે 900 રૂપિયા. પછીના 3 વર્ષની માસિક ફી હતી 40 રૂપિયા. ઈ પ્રમાણે 1440. કુલ મળી ને 2440 રૂપિયા રોકડા લેવાના નીકળે છે. આપો. વાહ, સરવાળો બિલકુલ ઠીક છે. એ હોય ને 4 વર્ષથી સરવાળા જ કરે રાખું છું. બેકાર હતો ને. સરવાળો બિલકુલ કરેક્ટ છે. એક પણ રૂપિયાની ભૂલ નથી. છોકરિયા, આ મારો અઘરો પ્રશ્ન હતો. ઓ આવીશ ઝાલા, વાહ. જબરો લપેટ્યો. બરાબર છે. અમે પણ સાફ થઈ ગયા. મેં તમને કહેલું કે હું તમને 2 પ્રશ્ન પૂછીશ. તમે મહાન છો. મારો પહેલો પ્રશ્ન તમને ન આવડ્યો. તમે અદ્ભુત છો. બીજો પ્રશ્ન અઘરો હતો. એ હતો ફીના રિફંડનો. બરાબર છે. 6 મહિનાની 6 વર્ષની ગણતરી તમે પાછી કરી. તમારા સૌંદર્યમાં એવો આવી ગયો ને કે બધું ભૂલી ગયું. તમે લોકો લાડ આપવાનું બંધ કરશો. તો 6 વર્ષની હિસાબની ગણતરી પાછી સાચી.
અંતે આ ગલુડિયું આપણી શાળામાંથી આટલું તો શીખ્યું. આજની આ અદ્વિતીય પરીક્ષામાં તમે જે મારો સહયોગ આપ્યો છે એ માટે હું આપનો આભારી છું. મિસ ઝાલા, તમે આ 18 વર્ષ પૂરા 18 વર્ષ વગર કોઈ તૈયારીએ તમામ વિષયોમાં ઉત્તીર્ણ થયા એ બદલ તમારા અને મારા વતી હું ચોખડિયાને અભિનંદન આપું છું. ચક્કરવ્યૂહ, તમે આમને આમ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને શાળાનું નામ ધંધો રોશન કરતા રહો તેવી પ્રભુ ચરણે પ્રાર્થના. આ પડીકાને બારે એમાં પડીકું તમને મોટું નથી લાગતું? અરે પણ ગલુડિયું તો નાનું હોય ને, ગલુડિયું ફેંકી દો. આ તો